નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા રાજ્યમાં અનેક શહેરોમાં હિન્દુ મંદિરોને નોટિસ આપવાના મામલે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. વડોદરાના ઐતિહાસિક માંડવી ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા ગુજરાત રાજ્યમાં વિકાસના નામે 25,000 હિન્દુ મંદિરોને દૂર કરવાની નોટિસ પાઠવવામાં આવી છે, જેથી હિન્દુ સંગઠનોની લાગણી દુભાવતા આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા રાજ્યમાં આશરે 25,000 મંદિરોને આપેલ નોટિસ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી જોવો છો કહેવાતી હિન્દુવાદી સરકારોમાં મંદિરો તોડી રહ્યા છે. જે કામ ગજની અને ઔરંગઝેબના બાકી રહી ગયા હતા તે કામ આ સરકાર પૂરું કરતી હોય તેવું લાગી રહ્યું છે. હવે આટલી બધી રજૂઆત, આટલા બધા મંદિરો છેલ્લા 20 વર્ષથી તૂટી રહ્યા છે, કોઈ રજૂઆત સાંભળાતી નથી. તો હિન્દુઓનો એક જ સહારો છે, ભગવાન. એટલે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે અને ગુજરાતમાં આખા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે નક્કી કર્યું કે જ્યાં કોઈ ના સાંભળતો હોય ત્યાં ભગવાન સાંભળશે. એટલે આજ રોજ વડોદરા મહાનગર દ્વારા મા મેલડી માતાને આવેદનપત્ર આપ્યું અને વિનંતી કરી કે આ સરકાર સાંભળતી નથી, હિન્દુ જનતા ત્રાહિમામ પોકારી રહી છે અને મંદિરો તૂટી રહી છે. અને આજે આવડે તો હદ કરી નાખી છે સરકારે. 25,000 મંદિરો તોડવાનો નિર્ણય લીધો છે. તો હિન્દુ જનતા કેવી રીતે સાંખી લેશે? સાધુ સંતો દુઃખી છે. અને આ થકી જો 25,000 મંદિર તૂટશે તો 5 લાખથી વધુ હિન્દુઓ બેરોજગાર થશે. સરકાર રોજગાર આપવાની તો હિંમત ધરાવતી નથી અને ઉપરાંત બીજા 5 લાખ હિન્દુઓ બેરોજગાર થશે. એમના ઘરના લોકો ભૂખે મરશે. એનો જવાબદાર કોણ રહેશે? એટલે માને પ્રાર્થના કરી છે કે આવા હિન્દુ વિરોધી, મંદિર વિરોધી લોકોને સદબુદ્ધિ આપે અને મંદિર તોડવાનો નિર્ણય પાછો લે એવી વિનંતી આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે કરી છે. વડોદરામાં એક પણ મંદિર તૂટશે તો કેવા પ્રકારના પગલાં લેવામાં આવશે? અમે આજે તો વિનંતી વાળું શંખનાદ કરી, આમ તો શંખનાદ કરી રણસિંગુ ફૂક્યો છે આંદોલનનું, પણ માતાજીને વિનંતી કરી છે. અને આગળ જો સરકાર તાત્કાલિક નિર્ણય પાછો નહીં લે તો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રોડ પર ઉતરશે અને ઉગ્ર આંદોલન કરશે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા સરકાર સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેમાં ગજની અને ઔરંગઝેબ જેવી સરકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આજરોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ વડોદરા મહાનગર દ્વારા જે આપણે જોઈ રહ્યા છે 3-4 દિવસથી વડોદરાની અંદર ઘણા બધા અસંખ્ય મંદિરોને નોટિસ પાઠવવામાં આવી. એવી જ રીતે અમદાવાદ, સુરત, ભરૂચ અને ભાવનગર જેવા મોટા મોટા શહેરોમાં પણ અસંખ્ય મંદિરોને નોટિસ પાઠવવામાં આવી છે. ગુજરાતમાં એવું કહેવાય કે કુલ 25,000 મંદિરોને નોટિસ પાઠવીને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ હવે તમારા મંદિર તોડી દેવામાં આવશે. હિન્દુને જે ધાર્મિક આસ્થાનું કેન્દ્ર છે એ મંદિર જ છે. ભગવાનને એ મંદિરની અંદર પૂજતા હોય છે. હવે જો એ સ્થાનને જ તોડી દેવામાં આવે તો આ સંપૂર્ણપણે એવું માનવામાં આવે કે હિન્દુઓની ધાર્મિક આસ્થા તોડવાના પ્રયત્નો થઈ રહ્યા છે. આ જોતાં અમને એવું લાગે છે કે અમે ક્યાં રહીએ છીએ? ગુજરાતમાં રહીએ છીએ કે પાકિસ્તાનમાં રહીએ છીએ કે બાંગ્લાદેશમાં રહીએ છીએ? આ પ્રકારનું વાતાવરણ આજે ગુજરાતમાં ઉત્પન્ન થયું છે અને એ ખૂબ જ દુઃખની વાત છે. હજારો હિન્દુઓ દુઃખી છે, સાધુ સંતો દુઃખી છે. રજૂઆત કરવા છતાં પણ કોઈ સાંભળવાવાળું હિન્દુઓ માટે છે નહીં. એટલે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ ગુજરાતભરમાં આજે આવેદનપત્રો આપીને અને આજે વડોદરાની અંદર અમે મેલડી માતાને મંદિરે આવેદનપત્ર આપ્યું. કારણ કે સત્તા પક્ષના લોકો હોય કે પછી શાસન પક્ષના લોકો હોય, એને અમે રજૂઆત કરીએ છીએ, એ લોકો રજૂઆત સાંભળવા તૈયાર નહીં. તો અમારે ના છૂટકે હિન્દુઓએ ભગવાનને જ યાદ કરવા પડ્યા અને માતાજીને અમે આવેદનપત્ર આપ્યું કે આ મંદિરો જે 25,000 મંદિરો તૂટી રહ્યા છે કે કોઈ પણ સંજોગોમાં બંધ થવું જોઈએ અને સદબુદ્ધિ આપે. વડોદરાનું એક પણ મંદિર તૂટશે તો વિશ્વ હિન્દુ પરિષદ કે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ શું કરશે? આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ આપણે જોયું હશે અને વડોદરાની હિન્દુ પ્રજાએ પણ જોયું છે, જ્યારે કોઈ પણ જગ્યાએ મંદિર તૂટે છે ત્યારે એ વગર ભેદભાવે એ ત્યાં હોય જ છે. અહીંયા ચીમનલાલ પાર્ક હોય, ચીમનલાલ પાર્કનું પણ મંદિર, ભાતીજી મહારાજનું મંદિર તૂટ્યું. એ મંદિર તૂટ્યા પછી પાછું આપણે નિર્માણ કરાવડાવ્યું. જ્યારે તૂટતું હતું ત્યારે ત્યાં ઊભા રહીને વિરોધ કર્યો. અમને જ્યાં જાણ કરવામાં આવશે, આપણા થકી અમે આખા વડોદરા મહાનગરમાં એ વસ્તુ જાણ કરવા માંગે છે કે જો કોઈપણ જગ્યાએ આવી નોટિસો મળી હોય તો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળનો સંપર્ક કરે અને અમને કે અમે ચોક્કસ દરેક મંદિર જોડે ઊભા રહીશું અને આમ હિન્દુ સમાજની જોડે અમે છે જ અને હંમેશા ઊભા રહીશું. કેમેરામેન નવનીત પરમાણી સાથે સત્યમ ન્યાસ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.